નમસ્કાર. આજે આપણે એક એવા ગ્રીક ફિલોસોફરની વાત કરવાના છીએ જેમણે વિચાર્યું કે કદાચ સાચી શાંતિ કશુંક જાણવામાં નહીં પણ કશુંક ન જાણવામાં છે. હમ આપણે વાત કરી રહ્યા છીએ પીરો એટલે કે પાયરો અને એમના શંકાવાદ સ્કેપ્ટિસિઝમ વિશે. બરાબર. આપણી પાસે જે મુખ લેખો છે એમાંથી આપણે એમ કે સમજવાની કોશિશ કરીશું કે કેવી રીતે દરેક વસ્તુ પર સવાલ ઉઠાવવો એ ખાલી એક બૌદ્ધિક રમત નહોતી, ના ના બિલકુલ નહીં. પણ એમના માટે તો જીવન જીવવાની એક રીત હતી અને કદાચ આંતરિક શાંતિ તરફ લઈ જતી રીત. ચોક્કસ. પીરોનો જન્મ તમે કહ્યું એમ એલિસ ગ્રીસમાં લગભગ ઈસવીસન પૂર્વે 360ની આસપાસ. હા, અને એ સમય પણ કેવો, સોક્રેટીસ, પ્લેટો, એરિસ્ટોટલ આ બધાના વિચારોની ચર્ચા ચાલતી હતી. પણ પીરો પર એમ કે ડેમોક્રિટસ જેવા વિચારકોનો પણ પ્રભાવ હતો. જો વાસ્તવિકતા પર જ સવાલ ઉઠાવતા હતા, ખરું ને? હા, બરાબર. અને કહેવાણ છે કે પીરો તો મતલબ નાનપણથી જ દરેક વાતમાં એમ વિચારતા કે પણ જો આમ ન હોય તો. હા હા, અને એમની શંકા કંઈ એવી સામાન્ય નહોતી. ના, જરાય નહીં. પેલી વાત સાચી છે કે એ રસ્તો ઓળંગતા પણ અચકાતા હતા, કારણ કે ખાતરી શું કે આ રસ્તો છે જ કે આંખોનો ભ્રમ છે. હા, એવી વાત છે ખરી. હવે એ કેટલી સાચી એ તો, પણ એમના શંકાવાદની જે હદ હતી એ બતાવે છે કે દુનિયા જેવી દેખાય છે એવી જ છે, એની કોઈ ગેરંટી નહીં. અચ્છા, પણ પછી વાત આગળ વધે છે એમના ભારતના પ્રવાસથી. એ કઈ રીતે થયું? હા, એ બહુ રસપ્રદ છે. પીરો જુવાન વયે અલેક્ઝાન્ડર ધ ગ્રેટ સાથે ભારત આવેલા. ઓહ, એલેક્ઝાન્ડર સાથે. હા, અને આ પ્રવાસ એમના માટે એમ કહી શકાય કે બહુ મોટો બદલાવ લાવ્યો. અહીં એમને જિમ્નોસોફિસ્ટ મળ્યા. જિમ્નોસોફિસ્ટ એટલે? એટલે કે નગ્ન તત્વચિંતકો. સાવ સાદાઈથી રહેતા હતા, કોઈ જાતનો પરિગ્રહ નહીં, દુનિયાની વસ્તુઓથી સાવ અલિપ્ત. એમની આ જીવનશૈલી, એમની માનસિક સ્થિરતા, પીરો પર એની બહુ ઊંડી અસર થઈ. અને બીજું ભારતીય દર્શનનો પણ પ્રભાવ પડ્યો હશે ને, ખાસ કરીને બૌદ્ધ વિચાર. પેલું કે દુઃખનું કારણ ઈચ્છાઓ છે, આ જગત માયા છે. ચોક્કસપણે આ વિચારો એમના પોતાના શંકાવાદ સાથે ક્યાંક ને ક્યાંક મળતા આવતા હતા કે ભાઈ આપણે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ એ જ કદાચ અંતિમ સત્ય નથી. હમ એટલે ભારતના અનુભવે પીરોને એ શીખવ્યું કે શંકા કરવી એ ખાલી બુદ્ધિની રમત નથી, એનાથી શાંતિ પણ મળી શકે છે. અચ્છા, કઈ રીતે? એમણે જોયું કે અહીંના ચિંતકો શંકાને ડરની જેમ નહોતા જોતા, પણ અનાસક્તિ અને સ્થિરતાના એક માર્ગ તરીકે જોતા હતા. એટલે ગ્રીસ પાછા ગયા પછી એમના શંકાવાદમાં એક નવી વાત ઉમેરાઈ. એ ખાલી તર્ક ન રહ્યો, પણ જીવન જીવવાની પદ્ધતિ બની ગયો. તો આ જે એમનો શંકાવાદ છે એના મુખ્ય સિદ્ધાંતો શું હતા? એમની ફિલોસોફીનો પાયો શું હતો? સૌથી મુખ્ય છે ઇપોચે. આ ગ્રીક શબ્દ છે. એ પોચ. હા, એનો મતલબ થાય નિર્ણય સ્થગિત કરવો. એટલે કે કોઈ પણ બાબતે ફાઇનલ જજમેન્ટ ન આપવું, હા કે નામાં જવાબ આપવાનું ટાળવું. પણ કેમ? કારણ કે પીરો માનતા હતા કે આપણી ઇન્દ્રિયો, આપણી બુદ્ધિ એ બધું લિમિટેડ છે. આપણે વસ્તુઓ જેવી દેખાય છે, જેને ફિનોમિના કહેવાય, એ જ જાણી શકીએ. અચ્છા. પણ એ ખરેખર છે કેવી, એની વાસ્તવિકતા, જેને નોમિના કહી શકાય, એ આપણે ક્યારે પૂરી ખાતરીથી જાણી શકતા નથી. ઓકે, એટલે ખાતરી જ નથી તો પછી નિર્ણય શું કામ લેવો એમ? બસ આ જ વાત. એટલે સાચું શું છે એના વિશે જજમેન્ટ પાસ કરવાનું છોડી દો. મને ખબર નથી એ સ્થિતિમાં રહો. વાહ, પણ આનાથી પેલી શાંતિ કઈ રીતે મળે? નિર્ણય ના લઈએ તો અકળામણ ના થાય? ના, ઉલટું. પીરોનો બીજો સિદ્ધાંત અહીં આવે છે, એટ્રેક્સિયા. એટ્રેક્સિયા. હા, એનો અર્થ છે આંતરિક શાંતિ, અક્ષુબ્ધતા. પીરો કહેતા કે મોટાભાગનો આપણો માનસિક તણાવ, દુઃખ એ બધું સાચું ખોટું, સારું નરસું નક્કી કરવાનું અને એના પર અડગ રહેવાની કોશિશમાંથી જ આવે છે. બરાબર. જ્યારે તમે સ્વીકારી લો કે ભાઈ બધું જાણવું શક્ય નથી અને નિર્ણય લેવાનું પડતું મૂકો, એટલે કે ઇપોચે અપનાવો, ઓકે ત્યારે આ મગજમાં ચાલતો સતત સંઘર્ષ ઓછો થઈ જાય. ઓકે ઓકે. અને એનાથી જે શાંતિ મળે એ જ ટ્રેક્શિયા. અને ત્રીજો મુદ્દો પણ છે, એડિયાફોરા. એ શું છે? એનો મતલબ છે કે બહારની ઘટનાઓ કે વસ્તુઓ પ્રત્યે તટસ્થ રહેવું, ઉદાસીનતા જેવું. કોઈ વસ્તુ પોતાની રીતે સારી કે ખરાબ નથી હોતી. એટલે એ તો આપણે એના વિશે શું માનીએ છીએ એના પર આધાર રાખે છે. આપણું અર્થઘટન એને મૂલ્ય આપે છે. એટલે એનાથી બહુ પ્રભાવિત નહીં થવાનો.
હા તો બહુ જ અલગ વિચાર છે. ખાસ કરીને એ સમયના બીજા ફિલોસોફર જેમ કે સ્ટોઇક્સ હતા. હા, સ્ટોઇક્સથી બિલકુલ અલગ. સ્ટોઇક્સ તો માનતા હતા કે કુદરતના નિયમો છે, સત્યો છે, અને એને સમજીને, સ્વીકારીને જીવવું જોઈએ. હા, એ લોકો નિયતિવાદમાં માનતા હતા. બરાબર. જ્યારે પીરો તો કહેતા હતા કે આ નિયમો કે સત્યો વિશે જ આપણને પૂરી ખાતરી ક્યાં છે. એટલે એમણે ડોગમેટિઝમ એટલે કે કોઈ પણ વાતને અંતિમ સત્ય માની લેવાની વૃત્તિનો જ વિરોધ કર્યો. અને સોક્રેટિસ એ પણ શંકાનો ઉપયોગ કરતા હતા ને? હા, પણ ફરક છે. સોક્રેટિસ શંકાનો ઉપયોગ સત્ય સુધી પહોંચવા માટે કરતા હતા. એમનો હેતુ સત્ય શોધવાનો હતો. અચ્છા. જ્યારે પીરોનું કહેવું હતું કે આવું કોઈ અંતિમ સત્ય કદાચ છે જ નહીં, અથવા હોય તોય આપણે જાણી શકીએ એમ નથી. એટલે શંકામાં જ રહેવું, નિર્ણય ટાળવો, એમાં જ ખરી શાંતિ છે. એટલે એમણે પ્લેટોના આઈડિયલ ફોર્મ્સ કે એરિસ્ટોટલના અનુભવ આધારિત જ્ઞાન એ બધા પર પણ પ્રશ્નો ઉઠાવ્યા હશે? ચોક્કસ. જો આપણા અનુભવોની જ વાસ્તવિકતા પર શંકા હોય, તો એના પર આધારિત જ્ઞાન કેટલું ભરોસાપાત્ર? એટલે એમણે એ બધા સ્થાપિત વિચારોને પડકાર્યા. તો પછી પીરોના આ વિચારોનો વારસો શું રહ્યો? કોણે એને આગળ વધાર્યો? પીરોએ પોતે તો કશું લખ્યું નહોતું, પણ એમના શિષ્યો હતા. ખાસ કરીને એનિસિડેમસ અને સેક્સ્ટસ એમ્પિરિકસ. એમણે પીરોના વિચારોને વ્યવસ્થિત કર્યા, લખ્યા, અને એના કારણે જ શંકાવાદ એક મજબૂત ફિલોસોફિકલ ટ્રેડિશન તરીકે સ્થાપિત થયું. અને પછીના સમયમાં પણ કોઈ એમનાથી પ્રભાવિત થયું? હા, પાછળથી પણ ઘણા વિચારકો પર એનો પ્રભાવ દેખાય છે, જેમ કે રેને દેકાર્ત. જો કે દેકાર્તે શંકાનો ઉપયોગ નિશ્ચિતતા શોધવા માટે કર્યો, જે પીરોથી અલગ હતું. હા, હું વિચારું છું માટે હું છું. બરાબર. અને ડેવિડ હ્યુમ જેવા શંકાવાદી ફિલોસોફર પર પણ પીરોની અસર જોઈ શકાય છે. એટલે પીરોનું મુખ્ય યોગદાન એ છે કે એમણે જ્ઞાન શું છે, વાસ્તવિકતા શું છે, એના પર જ મૂળભૂત સવાલો ઊભા કર્યા અને શંકાને એક મહત્વના ફિલોસોફિકલ ટૂલ તરીકે સ્થાપિત કરી. એટલે જો આપણે સારાંશ કાઢીએ તો પીરો આપણને શીખવે છે કે કદાચ નિશ્ચિતતા એક ભ્રમ છે અને નિર્ણય ટાળવાથી એટલે કે ઇપોચે દ્વારા આંતરિક શાંતિ ઇટ્રેક્સિયા મળી શકે છે. બિલકુલ. શંકા કરવી એ કોઈ અંતિમ બિંદુ નથી, પણ એક સતત ચાલતી પ્રોસેસ છે. અનિશ્ચિતતાનો સ્વીકાર કરવો એ જ કદાચ સૌથી મોટી નિશ્ચિતતા છે એમના મતે. ખરેખર વિચારવા જેવું છે. અને આજના સમયમાં જ્યારે ચારે બાજુ માહિતીનો ધોધ વહે છે અને દરેક જણ પાસે દરેક બાબતે એકદમ પાક્કો અભિપ્રાય હોય એવું લાગે છે, હા, બરાબર. ત્યારે એક વિચાર અહીં છોડીને જઈએ છીએ. શું પીરોનો આ રસ્તો કે ભાઈ થોડું અજાણ રહેવામાં, નિર્ણય ટાળવામાં વાંધો નથી, એ આપણને થોડી વધુ સ્પષ્ટતા આપી શકે, થોડી ઓછી ઉગ્રતા અને કદાચ વધુ માનસિક શાંતિ? શું અનિશ્ચિતતા સાથે થોડું સહેજતાથી જીવવામાં જ સાચું ડહાપણ રહેલું છે? આ પ્રશ્ન સાથે આપણે વિરામ લઈએ.